ગુજરાતમાં 4 લાખ જેટલા વિદ્યાર્થી સદસ્યો બનાવશે એબીવીપી। આવનાર 1 મહિના સુધી સ્કૂલ અને કોલેજોમાં ચાલશે સદસ્યતા અભિયાન। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિત અને ન્યાય માટેના આંદોલનોની સાથે સાથે વિદ્યાર્થીઓની વચ્ચે વિવિધ રચનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો પણ કરતી હોય છે, જેનાથી વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાન, ચારિત્ર અને એકતા જેવા ગુણો થકી સર્વાંગી વિકાસ થઈ શકે છે। આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થી પરિષદ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે નગર કારોબારી, કેમ્પસ કારોબારી અને સદસ્યતાના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી રાષ્ટ્રીયતાના ભાવને ઉજાગર કરવા માટે હંમેશાની જેમ તત્પર અને યોજનાબદ્ધ છે। આવનાર સમયમાં સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સદસ્યતા અભિયાન લઈને વિદ્યાર્થીઓના વચ્ચે જશે। ગુજરાત 4 લાખ સદસ્યતાનો લક્ષ્યાંક લઈને વિદ્યાર્થીઓની સદસ્યતા કરશે। આ સદસ્યતા અભિયાનના પ્રથમ ફેઝમાં તારીખ 19 થી 29 જુલાઈ સુધીના સ્કૂલના 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની વચ્ચે જઈ સદસ્યતા અભિયાન ચલાવશે। ત્યારબાદ બીજા ફેઝ એટલે કે તારીખ 1 થી 12 ઓગસ્ટ વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં જઈને સદસ્યતા કરશે। આ સદસ્યતા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ વચ્ચે છાત્ર શક્તિએ રાષ્ટ્ર શક્તિના વિચાર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓની માહિતી આપવામાં આવશે। સાથે જ આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 700 થી વધુ કોલેજ કેમ્પસોમાં કારોબારીઓની ઘોષણા કરશે અને પૂરા ગુજરાતમાં 200 જેટલી નગર કારોબારીની ઘોષણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશમાં કરવા જઈ રહી છે। આ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ અને યુવાનો વચ્ચે આપણા હુતાત્માઓ અને જેમના થકી ભારતનો ભવ્ય ઇતિહાસ છે તેવા ઇતિહાસના મહાન વ્યક્તિઓને પણ વિદ્યાર્થીઓની વચ્ચે પ્રસ્તુત રાખવાનો પ્રયાસ કરતું આવ્યું છે। તે ઉદ્દેશ્યની સાથે પૂરા ભારતમાં પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મ જયંતિ નિમિત્તે કેમ્પસ સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન થનાર છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ વિદ્યાર્થી પરિષદ કેમ્પસ સુધી અહલ્યાબાઈના વિચારો લઈ જવાનો પ્રયાસ કરશે। આજના સમયમાં રમતગમતનું ખૂબ મહત્વ છે। ભારત પાસે રહેલ યુવાધન સક્રિય રહે તે પણ ખૂબ આવશ્યક છે। ત્યારે આયમ ખેલો ભારત અંતર્ગત સમગ્ર દેશમાં સિટી ઓલિમ્પિક્સનું પણ આયોજન કરવામાં આવનાર વર્ષ દરમિયાન થનાર છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે ગુજરાતના શૈક્ષણિક જગતમાં અને વિશેષ કરી વિદ્યાર્થીઓમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્ર પુનઃનિર્માણના વિચાર સાથે જોડાવા વિદ્યાર્થીઓ આતુર છે। વિદ્યાર્થી પરિષદ ગુજરાતના દરેક કેમ્પસ સુધી, દરેક તાલુકા સુધી ભારત માતાની જયકાર, સદસ્યતા અને વિવિધ સંગઠનાત્મક કાર્યો દ્વારા પહોંચાડવા કટિબદ્ધ છે। વિદ્યાર્થીઓ વચ્ચે રહી વર્ષ દરમિયાન તેમના પ્રશ્નોને વાચા આપવાનું કામ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા કરતો આવ્યો છે, જે પરિશ્રમના ફળ રૂપે ગુજરાતમાં ખૂબ સહેલાઈથી જ 4 લાખ સદસ્યતાનો લક્ષ્યાંક સર કરશે તેવો સૌ કાર્યકર્તાઓનો વિશ્વાસ છે। એમાં આપ બધા મીડિયાના ભાઈઓ બહેનોનું સ્વાગત છે। હવે હું પરિચય કરાવીશ ગુજરાત પ્રાંત સહમંત્રી પ્રયાગભાઈ ચૌધરી, સુરત વિભાગ સંયોજક જયદીપભાઈ જિંજાલા, સુરત મેડિવિઝન સંયોજક કૃષ્ણાબેન પંચાલ। હવે હું આગળના વિષય માટે પ્રયાગભાઈ ચૌધરીને લેવા માટે વિનંતી કરીશ। નમસ્કાર, પ્રયાગ ચૌધરી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી। સૌપ્રથમ તો આપ સૌ મીડિયાકર્મીનો આભાર કે આપને જાણ કરી અને ટૂંક સમયમાં આપનો કિંમતી સમય ફાળવીને અમારા પ્રેસ વાર્તામાં આપ ઉપસ્થિત થયા। આપ સૌને ધ્યાનમાં જશે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે, જે વિદ્યાર્થીઓના હિત અને ન્યાય માટે સતત આંદોલનો થકી તેમજ વિવિધ રચનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમો કરે છે। વિદ્યાર્થીઓની અંદર સર્વાંગી વિકાસ થાય એને લઈને જ્ઞાન, ચારિત્ર અને એકતાના સૂત્રને સાથે લઈને વિદ્યાર્થીઓનું પણ વ્યક્તિગત ઘડતર થાય એને લઈને કાર્ય કરતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એકમાત્ર વિદ્યાર્થી સંગઠન છે, જે સમગ્ર વર્ષ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્ર વિચારધારા સાથે વિદ્યાર્થીઓને જોડવા માટે એક મહાપર્વ એટલે સદસ્યતા અભિયાન, જે સમગ્ર ગુજરાતભરમાં, સમગ્ર દેશભરમાં અત્યારે સદસ્યતા અભિયાન ચાલુ રહ્યું છે, ત્યારે આ ગુજરાતમાં પણ સદસ્યતા અભિયાન કરવા જઈ રહી છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં તારીખ
19 જુલાઈથી લઈને 29 જુલાઈ સુધી ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 1 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટ સુધી આપણા કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સદસ્યતા કરવામાં આવશે. આ રીતે દરેક શાળા કોલેજના કેમ્પસમાં જઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અલગ અલગ આયામકારીય ગતિવિધિ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે અને વિદ્યાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી જે રાષ્ટ્રીય પુનર્નિર્માણ કે રાષ્ટ્રીય વિચારધારા લઈને કામ કરે છે એના સાથે જોડવાનો પ્રયત્ન કરશે. સમગ્ર ગુજરાતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 4 લાખ જેટલી લક્ષ્યાંક લઈને આ વખતે સદસ્યતા કરવા જઈ રહ્યું છે. તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સમગ્ર ગુજરાતભરના દરેક કેમ્પસમાં 700 જેટલા કેમ્પસોમાં કેમ્પસ કારોબારી પણ કરવા જઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાતના તાલુકા હોય કે નગર હોય એમાં સંગઠનાત્મક ઘોષણાઓ એવી 200 જેટલા નગરોની નગર ઘોષણા પણ કરવા જઈ રહ્યું છે. આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સૌને ધ્યાનમાં જશે કે અત્યારનું યુવાધન ભારત દેશમાં સૌથી વધારે યુવાધન ભારત દેશમાં જ છે, જેને લઈને આગામી સમયમાં ગુજરાતનું યુવાધન પોતાની જે યથાશક્તિ છે, પોતાની જે તાકાત છે, પોતામાં જે રહેલી આવડત છે એ યોગ્ય દિશામાં જાય. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ખેલો ભારત આયોજન અંતર્ગત સમગ્ર દેશભરમાં અને સમગ્ર ગુજરાતમાં સિટી ઓલિમ્પિક્સનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા વર્ષ દરમિયાન શૈક્ષણિક જગતમાં વિદ્યાર્થીઓના ન્યાય અને હિત માટે સતત લડતું આવ્યું છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓને વિશ્વાસ છે કે શૈક્ષણિક જગતના તમામ વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે અમે જોડાય. જેને લઈને અત્યારે ટૂંક જ સમયમાં 19 જુલાઈથી લઈને 29 જુલાઈ સુધી વિદ્યાર્થી પરિષદ મેમ્બરશિપ કરવા જઈ રહ્યું છે. ત્યારે તમામ વિદ્યાર્થી પરિષદ સાથે જોડાવા માટે રાહ જોઈ રહ્યા છે. તો ટૂંક જ સમયમાં અમને પણ આશા છે કે સમગ્ર વર્ષ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જે વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે વિવિધ લડતો લડ્યા છે એના થકી અમને પણ વિશ્વાસ છે કે તમામ વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે વિશ્વના સૌથી મોટી વિદ્યાર્થી સંગઠન સાથે આ રાષ્ટ્રીય કાર્યમાં ઈશ્વરીય કાર્યમાં 4 લાખ જેટલી જે સદસ્ય કરવા જઈ રહ્યા છે એ આશાનાથી પૂર્ણ થશે એવી અમને આશા અને અપેક્ષા પણ છે. ધન્યવાદ.